પોલીસ કોઈ આરોપીને શોધી રહી હોય તો શું તેના પિતા, એના ભાઈ, તેમના મિત્રને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસાડી રાખી શકાય? તો જવાબ છે ના. માત્ર સગા હોવાના કારણે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે ડિટેન કરી શકાતા નથી. ઘણી વખત લવ મેરેજ હોય યા તો પછી કંઈક મિસિંગ ફાઇલિંગ થયું, મિસિંગ કમ્પ્લેન્ટ ફાઇલ થઈ હોય, તો આવા બધા કેસીસમાં આપણે જોતા હોઈએ છીએ કે પોલીસવાળા ઘરે દોડી આવતા હોય છે ને જે કંઈ સગા સંબંધી મળે, ભાઈ બહેન મળે કે પિતા મળે કે મિત્ર હોય, એને ઉચકીને લઈ જાય, ભાઈ પહેલાંને હાજર કર. આવી બધી રટ લગાવતા હોય છે અને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી ડિટેન કરીને રાખતા હોય છે. તો આવી બધી સિચ્યુએશનમાં તમારે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર હોય છે. તમે ઘણી વખત પોલીસ સ્ટેશને જાઓ ને તો તમને મળવા પણ નથી દેતા, ભાઈ પહેલાંને હાજર કર તો જ મુલાકાત થશે, બીજી કોઈ વાત જ નથી કરવાની થતી. તો આ સંજોગોમાં તમારે અમુક પગલાં લેવાના હોય છે. 3 સ્ટેપમાં હું તમને પગલાં કહું છું. પહેલી વાત તો તમારે એમ સમજવાનું છે કે તમારે 100 નંબર યા તો 112 નંબર ડાયલ કરવાનો છે ને જે કંઈ ઘટના બની છે એની માહિતી આપવાની છે. ને ઘટનામાં સ્પેસિફિકલી તમારે કહેવાનું છે કે અજાણ્યા શખ્સો પોલીસવાળા છીએ એમ કરીને અમારા ઘરે આવેલા હતા ને ખોટી રીતે મારા સગા સંબંધીને કે મિત્રને ઉઠાવીને લઈ ગયા છે અને અમે પોલીસ સ્ટેશને જઈએ છીએ તો કોઈ જવાબ પણ નથી આપતા. આ તમારે આવી રીતે કમ્પ્લેટ. હવે અજાણ્યા શખ્સો કેમ આપણે કહીએ છીએ કે જ્યારે પોલીસવાળા આપણા ઘરે આવે છે ત્યારે નથી એનું આઈડી કાર્ડ બતાવતા, નથી આપણને કોઈ પણ પ્રકારની નોટિસ આપતા, નથી કોઈ પણ પ્રકારનું આપણને વોરંટ કે કંઈક વસ્તુ આપણને જે કંઈ ઓર્ડર થયો હોય એ બધી વસ્તુ આપણને આપતા નથી, ડાયરેક્ટ જ ઉચકીને લઈ જાય છે. એટલે આપણે એને અજાણ્યા શખ્સો જ કહીશું. ને એક બીજો સ્ટેપમાં એવું છે કે તમારે નજીકના પોલીસ કમિશનર સાહેબને ત્યાં યા તો પછી તમારા જે નજીકના એસપી ઓફિસ હોય ત્યાં તમારે એક લેખિતમાં અરજી આપી દેવાની છે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ કામ છે કે તમારે તાત્કાલિક ધોરણે BNSS સેક્શન 100 પ્રમાણે એક એપ્લિકેશન કોર્ટમાં ફાઇલ કરી દેવાની છે, જેના અનુસંધાને જે તે પોલીસવાળા હોય તેને કોર્ટમાં હાજર રહેવા માટેનું ફરમાન થતું હોય છે. તો આ સ્ટેપ લઈને તમે તમારા વિરુદ્ધ થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવી શકો છો. તો આવી રીતે આપણે આગળ વધી શકાય છે.